સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો તમને એવું લાગતું હોય છે કે અત્યારે એને ક્યાં બ્લોગ ચાલુ કરી દીધો, એમ ક્યાં ઠેકાણે છે. તો અત્યારે હું છું ગેરેજ અંદર ને અત્યારે વાગી ગયા બપોરના 1 વાગ્યો છે. મેં વિડીયો ચાલુ કરી દીધો, આપણો બ્લોગ ચાલુ કરી દીધો. વિડીયો તો નહીં, વિડીયો કહેવાય, બ્લોગે કહેવાય. તો ભાઈ દુકાન બંધ કરીને જમવા ગયા છે ને હું અહીંયા ઠેઠ તડકાનો હાલીને આવ્યો હતો. અત્યારે આપણી ગાડી આ પડી, ગાડી આપણી ખોટકાઈ ગઈ ને મેં આપણે સર્વિસમાં મૂકી હતી. તો ભાઈ જમવા આવી ગયા, મને કાંઈ ખબર હતી નહીં અને હું આવી ગયા અહીંયા તડકાનો હાલીને. તો હવે આ બ્લોગની શરૂઆત કરી દઉં અને તમને બધાને બતાવું કે અમારી લાઈફ કેવી છે. જો અમે હાલીને ઠેઠ ઘરેથી આવ્યા તડકાને હાલીને આવ્યા. કાંઈ નહીં, ઘડી કાંઈ વાટે બેસું, ભાઈ આવે તો જોઉં, બાકી ઘરે વ્યા જાઉં. ગાડીમાં સ્લેપ માર્યો હોવાનો, ગાડી ચાલુ જ નથી થતી. બેટરીનો કાંઈક પ્રોબ્લેમ આવ્યો. ભાઈને પૂછ્યું, ભાઈ કીધું કે આમાં બેટરીનો પ્રોબ્લેમ છે એમ. બેટરીમાં ચાર્જિંગ ઉતરી ગયું. તો બેટરી હમણાં ભાઈ આવ્યો છે, ખોલીને જોઈએ. તો ત્યાં સુધી ઘડીક આપણે ભાઈની વાટ જોઈ. જો ભાઈ આવી ગયા તો આપણે ઘડીક બેસીશું, બાકી બધું ઘરે જાવું. તો તડકો તો જવું બપોરનો, એક ટીપું નથી વરસાદનો અમરેલીમાં. આખો રોડે ખાલી છે એકદમ, આ સાઈડની આ બાજુની. તો કાંઈ નહીં, હાલો ઘડીક વાટ જોઈ ભાઈની, આવે તો ઠીક, બાકી બધા હાલીને ઘરે તડકાના જોઈ. પણ ભાઈ આવ્યા નહીં તો હવે આપણા પાછા ઘરે જવું હાલીને તડકાના. હલો એ તો કોઈ કાંઈ ભાઈ આવવાના નથી, દુકાન ભાઈની બંધ છે, આ શટર બધા બંધ છે ને આપણી ગાડી પડી. તો હવે ભલે પડી, આપણે 4-5 વાગે પાછા આટા મારવા આવશું આયા અને જોઉં ત્યાં સુધી. હવે ચલ કે વાપસ ઘર પે, બીજો હવે કાંઈ આપણી પાસે ઓપ્શન નથી. એટલે હવે આપણે હાલીને જ ઘરે જવું પડશે. રોડ આપણી આટલું હાવ ખાલી છે એટલે મસ્ત મજાને આપણે હાલીને ઘરે રહ્યા છીએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પહોંચી ગયા ને મરાઈ ગયા હાલી હાલીને તડકાના, થાકી ગયા. ભાત મોડું મસ્ત ધોઈ નાખ્યું. તો 5 વાગે આપણે નાહી ધોઈને કોલેજમાં ફોર્મે ભરવા જવાનું. ફોર્મ ભરાઈશું. એની ગાડી છે ને એમાં શું વાંધો હતો, સવારની ગાડીમાં સ્લેપ નહોતો લાગતો અને કિક મારી તો કિકે નથી લાગતી. 10 કિક મારી પણ 10 કિક લાગતી જ નથી સરખી. તો પપ્પાએ કીધું અને ગેરેજે કંઈક મૂકવા જવી પડશે. તો મૂકીએ છીએ. તો સવારે કંઈ વિડીયો નહોતો અત્યારે હા તમે ખાયો પછી ખાઈ આવી. તો સવારની ગાડી ઉપાડી હતી. શું ઉપાડી હતી? ગાડી ચાલુ નથી થતી. તો પપ્પાએ કીધું ગાડી હા રિપેર કરવા. હા મમ્મી થોડુંક આપણે હરખું કરાવે. ગાડી છે ને ચાલુ નથી થતી, એટલે ગાડી ચાલુ નથી થતી. તો પપ્પાએ કીધું રિપેરિંગમાં મૂકી આવો. એ રિપેરિંગમાં મેં ગાડી મૂકીને આવો. ભાઈ તો કાંઈ નહીં, ભાઈ કીધું અડધી કલાક પછી આવી જાઓ. પણ હું ફોન જોવામાં રીલ જોવામાં રહી ગયો એટલે મને ભૂલાઈ ગયું. મમ્મીએ કીધું તું લેતો આવે તો અત્યારે ભાઈ હોય તો ને. તો ભાઈ જમવા આવ્યા ગયા હતા. તો 4 કે 5 વાગે આપણે જવું. કોલેજનું ફોર્મે ભરવાનું. તો આપણે કોલેજનું ફોર્મે ભરતા આવીશું. તો કોલેજ મને લાગે બંધ થઈ જાય. ભલે બંધ થઈ જાય હવે, કેમ કે જે કોલેજનું ફોર્મ ભર્યું હોય ને ડ્રાફ્ટ નીકળે, ડ્રાફ્ટ આપણે કોલેજે બતાવવાનું. તો હું પોતે 5 વાગે કોલેજ જ બંધ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, કોલેજનું ફોર્મ ભરી દે, હું ડ્રાફ્ટ આપણે ખાસ બતાવ્યો. તો કાંઈ નહીં, હાલો 5 વાગે નાહી ધોઈને પાછા વિડીયો કન્ટિન્યુ કરશું. મિત્રો રાતના 8:30 વાગી ગયા અને આપણે જવાનું છું બહાર આરતી લેવા. 8:30 વાગે આરતી છૂટે છે એટલે. અને આજે હું કોલેજનું ફોર્મ ભરવાનું થઈ ગયો. કેમ કે એનું કારણ છે, કેમ કે આજે દેવરોજનું કેટલા 7:30 વાગે 7:30 વાગે 7:45 વાગે ગયો દુકાનમાંથી, એટલે કાંઈ જવાનું નહીં. અને પહેલાં આપણે ફોર્મ ભરવા જાય ને કોલેજનું, દુકાન ઝેરોક્ષવાળા ભાઈ ડ્રાફ્ટ કાઢી દઈએ. તો ડ્રાફ્ટ આપણે લઈને કોલેજે જવાનું. કોલેજે જો મેડમ એમ કહે કે આ ભાઈ બરોબર છે, આમાં કંઈ વાંધો નથી, તો આપણે એની ઓરિજિનલ પ્રિન્ટ કઢાવવાની. પાછું ઓલા કરે છે દુકાનવાળા ભાઈ ઝેરોક્ષવાળા ભાઈ પછી એ કહે તો મેડમ કહ્યું બરોબર. પછી આપણે ઝેરોક્ષવાળા ભાઈ જવાનું એમ કહે કે આ રેડી છે. પછી છે ને એ આપણે ઓરિજિનલ પ્રિન્ટ કાઢી પછી આપણે એમાં ડોક્યુમેન્ટ ચોંટાડીને કોલેજમાં આપણે સબમિટ કરવાના, મેડમને આપવાના. તો આજે તો કોલેજ તો અમારે 5 વાગે જ બંધ થઈ જાય છે. તો પછી રાતના 7:30 વાગ્યા હતા. તો કેવી રીતના ભેગું થાય? બીજું કાંઈ વાંધો નહીં, આપણે હવે સીધા કાલે જ જવું રહ્યું ફોર્મ ભરવા. કાલે ફોર્મે ભરી નાખીશું. બધું જે કોલેજનું કામ છે એ કોલેજના ફોર્મે ભરી દેવું ને કામ જે છે નાનું એ પૂરું કરી નાખ્યું. તો રાતના 8:30 સ્પીડ 8:30 થઈ ગયા એટલે આપણે જાવી હવે આરતીને લેવા. એક્ટિવા જો આપણી હમી થઈ ગઈ હતી એ હું લેતો આવ્યો હતો. એનો વ્લોગ કાંઈ ઉતાર્યો નહોતો. પછી મમ્મી તો જાઉં છું. મમ્મી રોટલી કરે છે. એ મમ્મી રોટલી કરવી પડે ને, ખાવા જોઈએ મારા દીકરા. આ છે ને એ ફ્રીજમાં મેકી દેજે. એક ઠંડા પાણીની બોટલ આ સીડીએ જંબાઈ દે મારી છોકરીએ. આ બહુ ડાયો મારા દીકરા. લોટ છે બરાબર.
એ ફ્રીજમાં બેસી ઠંડો પાણીની બોટલ એક અમાવતો છે. હા વાંધો નહીં. તો આપણે હવે આ ફ્રીજમાં મૂકી દેવું. પાણીની બોટલ લઈ લેવું. સીડીએ હા સીડીએ અંધારું કંઈ દેખાતું નથી. મૂકી દઈએ. બોટલ લઈ લીધી પાણીની. સીડીએ તો અંધારું છે ને કે પીડા હોય તો હાલે મમ્મી તો જાઓ લેવા હો. ઓલી બોટલ હતી લીલી? નહીં લીલી હતી એ અડધી ભરેલી હતી લઈ આવું. હા આ ભાઈ વેચવાની લાગે. ના ના વેચવાની એક હાથે નથી કાંઈ વાંધો નહીં. એમ એમનામ ભરીને મૂકીશ. કાંઈ વાંધો નહીં. હા તો હવે આપણે જારી લેવા. સીડી પાસે થોડીક લાઈટ રાખવી પડે. ચપ્પલ ક્યાં બહાર જ મૂક આના નહીં. બસ હવે આપણે જાવી એક્ટિવા લઈને આજે એક્ટિવા લઈ જવાનું. ગાડી થઈ ગઈ હમી 5 વાગે તું લઈ આવ્યો તો ગાડી ને એ રહી જો 5 વાગે લઈ આવ્યો તો ગાડી. હવે લાઈટ છે ને દેખાડું તો હાલ હવે જાવી લેવા. આરતીના હાથમાં ગાડી આવી ગઈ છે. હજી મોડી સ્પીડમાં ઉડાડે. કેટલા દિવસ આ ગાડી આવી ક્યારથી? 5 દિવસ પછી ગાડી આવી. 5 દિવસ પછી ચાલુ કરી ગાડી હાંકવાની. હવે રોજ હકાઈ છે એ રોજ લઈ જાય કા રોજ હાંકવાની ને રોજ લઈ જવાની. સીધે સીધે અહીંથી જવા દે. બ્રેક જે હતી ને થોડીક ઢીલી બ્રેકે કરે નાખી કડક. અને બ્રેક હતી ને ઢીલી બ્રેકે કડક કરી નાખી. બ્રેક બરાબર લાગે છે ને? હા બરાબર લાગે. પેલા બરાબર બ્રેક નથી લાગતી. પવન આવે એટલે થોડોક અવાજ નહીં હરખો આવતો બધું થોડું હરકતી જાય. બ્રેકમાં પગ ઢળવા પડતા. બ્રેક મારવું હોય હવે બ્રેક મારવું ને તો પગ ઢળવા પડતા. હવે એવું કઈ થવા કાંઈ નહીં હો એવું ન થતું. ના ના એને તો થોડીક લાગતી. હા હા તું પગ ઢળતો હોય કે નથી ઢળતો? મેં તે ઢળ્યા હતા પગ. આ તો એટલે તો ધીમે હકાવે. ખબર છે કે આપણા મામા બ્રેક નથી તો માણસો ધીમે ન હકાવે ભાઈ. તો આપણે પેલા આપી કિલો રાખવું હોય એક પગ આગળ લઈ ગયું હોય તો ફોન આપી દીધું હોય તો આપણે આમ જ કેમેરો બરોબર. એમાં હું બહુ ખરાબ દેખાઉં છું. તો આમ કેમેરો રાખે આમાં જો ડ્રાઈવર એટલે જ મૂકો સામે રાખું જાઓ આવી રીતના એટલે જતા સીધા અહીંથી દેખાય આવી રીતના આડું જશે અને આમ જતા સીધા. એવું કાંઈ હોય ખરાબ હોય ને એવું પેલું એટલે ના ભાઈ ન હોય એવું. આરતી એમ કહે છે હું આમ હોય એવું છે. હવે અમે ગાય દોડી બસ ગાય આવતી હતી અમે લોકો બચી ગયા. અમેથી ગાય આવતી હતી દોડીને. મેં પેટ્રોલ પૂરી નાખ્યું અને હવે ઘરે જવાનું મન ન થતું કેમ તો રાતના આટો મારવાનું મન થાય. આટો મારવાનું મન થાય એટલે ધીમે ધીમે હવે આટા મારતા મારતા બ્લોક ધીમે ધીમે ગાડી હકાવીને જાય. હા ધીમે ધીમે ઘરે ગાડી મોડા પહોંચીએ ને હા એને આઈસ્ક્રીમ ખવડાવે છે. હાલો આઈસ્ક્રીમ ખાઈ લેવું તો બધું ખાવાનું નહીં ભાવે ઘરે જઈ. કાલે ફાલુદામાં ને એમ જ કીધું. કાલે લચ્છી પીવી હતી પણ લચ્છી વાળો ખુલ્લો હતો એટલે પરાણે ફાલું તો પી લીધું એમ કોઈ હા કાલે આવ્યા હતા કાલે દુકાને વાંચો કા મને પણ એ લચ્છી ઈચ્છા લચ્છી હતી. હા ઊંધું બોલે છે. લચ્છી પીવાની ઈચ્છા તો આવી લચ્છી પીવાની અમારી ઈચ્છા હતી પણ ઈચ્છા અમારી અહીં માર નહીં. કાંઈ વાંધો નહીં. એ પેલા વેલા બંધ કરી દેતા હશે. આપણે રવિવારે જ આવું પાછી રવિવારે અમે જાઉં પીવા અત્યારે ફ્રી હોય તો પીતા જાય. જોવી છે તે ખુલ્લું હોય તો હા મને મસ્ત મજાનો નાનો ચક્કરે મરાઈ જાય. સારું હા કે પવન સંભળાતું નથી. સાયકલ લઈ જાય ને હા માણા ત્યારે ગાડી લઈને અને સાયકલ લઈને માણા એમ
કે ગાડી લઈ લેવી, એક્ટિવા કેવી. પાણી એક્ટિવા નહીં અને સાયકલ લેવી. ગાડી હકાવા કરતા મને સાયકલ હકાવવાની ઈચ્છા થઈ છે. યાર તો પેટ્રોલ તો ઘડી ઘડી પુરાવો રહી, પેટ્રોલ પુરાવાની દેવી. અને સાયકલ હકાવીએ ને તો આપણું શરીરે હાલે. હા, કસરત કરવાની જરૂર ન ફ્રીનો જ્ઞાન. પડે. પગની કસરત થાય. ભવન છે યાર. લચ્છીવાળા ભાઈનો આજે પાછું નસીબ જ ખરાબ છે. હા, આ ખૂણામાં જોઈ છે જો ઓલી સાઈડ એ બંધ છે ખૂણા બાજુ. હવે જો શંકર ભગવાનનું મંદિર એ તમને દેખાતું હોય છે, પણ એ શંકર ભગવાનનું મંદિર જ્યારે મારી સિરીઝ આવશે ને એક પછી એક 3 મહિનામાં કે બધા અમરેલીમાં જેટલા ટોટલ શિવલિંગ હશે એ બધા બતાવવાના, તો એ શંકર ભગવાનનું મંદિર પણ એમાં આવી જાય. એટલે શંકર ભગવાનનું મંદિર ક્યારે આવી છે એમાં વ્લોગમાં મારા એટલે 3 મહિનામાં જે વ્લોગ આવે એ જોવાનું ભૂલતા નહીં. 3 મહિના બહુ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે. અત્યારે તો વ્લોગ આવે છે મસ્ત, 3 મહિનામાં બધાને શંકર ભગવાનનું દર્શન કરાવી. સાચી વાત? દર્શન કરાવશે. હા, દર્શન કરાવશે. જમવાનો ટાઈમ થઈ જાય એટલે અમે બધા જમવા બેસી જાઉં. પૂથી હજી આવ્યો નથી કામેથી ને હું આરતી બી આવ્યા. તો મિત્રો આજનો વ્લોગ આવ્યો હતી. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.